હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે ભીંડાનું રીચ અને હેવી ટેસ્ટ આપે એવા સ્પેશિયલ મસાલા સાથે ટેસ્ટી શાક બનાવીશું. ભીંડામાં મસાલો ભરવાની ઝંઝટ વગર, છાશ કે દહીં એડ કર્યા વગર બિલકુલ ચીકણું ના રહે એવું ક્રન્ચી ટેક્સચર સાથે ભીંડી બનાવીશું. તો તમે ક્યારેય નહીં ખાધું હોય એવું અને ના ખાનારા પણ ભીંડાનું શાક માગીને ખાય અને ગેસ્ટને પણ સર્વ કરી શકાય એટલું ટેસ્ટી અને ઝટપટ બની જતું નવી રીતથી નવા મસાલા સાથે ભીંડાનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે ભીંડાના શાક માટેનો ટેસ્ટી અને સ્પેશિયલ મસાલો બનાવવા માટે એક પેનમાં 1/2 ટેબલ સ્પૂન તેલ એડ કરી 2 તમાલપત્ર, 1 મોટો ટુકડો તજ, 3 થી 4 લવિંગ, 8 થી 10 મરી, 1 ટીસ્પૂન ધાણા, 1/2 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી, 1/3 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન તલ અને 1/3 ટીસ્પૂન હિંગ એડ કરી બધા મસાલાને અડધી 1 મિનિટ જેવું સ્લો ગેસની ફ્લેમે હલાવતા સાતળી લઈશું. ત્યાર પછી એક સૂકું લાલ મરચું, 8 થી 10 કાજુના ટુકડા અને નાની અડધી વાટકી જેટલા એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા એડ કરી બધા મસાલાને સ્લાઇડ કલર ચેન્જ થઈ મસાલા શેકાવાની હલકી સ્મેલ આવે ત્યાં સુધી આપણે સાતળી લઈશું. અહીંયા મસાલા બહુ વધારે પડતા શેકાઈ જાય, બ્રાઉન થઈ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણો મસાલો સતળાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ગેસ પરથી નીચે ઉતારી ગરમ મસાલામાં જ 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર આશરે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/3 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી બધા મસાલાને તેલ અને બીજા મસાલા સાથે હલાવી મિક્સ કરી લઈશું. હળદર, મરચું અને બીજા અમુક મસાલાને ગેસ પરથી પેનને ઉતાર્યા પછી મસાલામાં એડ કરવાથી બળી પણ નહીં જાય અને પેન ગરમ હોવાથી કાચા રાયા વગર સારી રીતે સતળાઈ જાય બધા મસાલા સાથે બરાબર મિક્સ પણ થઈ જશે. તો હવે આપણે મસાલો ઠંડો પડે ત્યાં સુધી ભીંડીને કટ કરી સબ્જી માટે તૈયાર કરી લઈશું. તો ભીંડીને આ રીતે વચ્ચેથી 2 કે 3 ભાગમાં કટ કરી લઈ પાતળી લાંબી સ્લાઇસીસમાં કટ કરી લઈશું. જો બહુ વધારે બીજવાળી ભીંડી હોય તો વચ્ચેથી આપણે કટ કરતી વખતે જ આ રીતે બીજને થોડા નીકાળતા રહીશું. તો મેં અહીંયા 500 ગ્રામ ભીંડાને લાંબી સ્લાઇસીસમાં સમારી લીધો છે અને સાથે ઠંડા થયેલા મસાલાને મિક્સચર ગ્રાઇન્ડરમાં આ રીતે એકદમ ઝીણું પેસ્ટ બની જાય એવું ગ્રાઇન્ડ કરી લઈશું. જો તમે શાકમાં એકદમ ઓછું તેલ રાખી કોરા મસાલાવાળું શાક બનાવવા માંગતા હોવ તો 1/2 ટેબલ સ્પૂનની જગ્યાએ મસાલાને સાતળતી વખતે 1 ટીસ્પૂન જેટલા તેલમાં જ બધા મસાલાને સાતળી લેવું. તો હવે આપણે સમારેલા ભીંડાને સેલો ફ્રાયની જેમ તેલમાં સાતળવાના છે. તો એ માટે એક કડાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી એમાં સમારેલો ભીંડો એડ કરી દઈશું. ભીંડો તેલમાં એડ કરો એ પહેલાં હાથથી થોડો ઉપર નીચે કરી પલટાવી એડ કરવો જેથી થોડા ઘણા બી ભીંડામાં રહી ગયા હોય એ ખરી જઈ નીચે પડ્યા રહેશે. તો હવે આપણે ભીંડાને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ચેન્જ કરતા જઈ અને તેલમાં સાતળવાનો છે. તો આ રીતે થોડી વારે હલાવતા જઈ ભીંડાને આપણે તેલમાં સેલો ફ્રાય કરતા હોય એ રીતે સાતળતા જઈશું. ભીંડો સતળાઈ જાય એટલે આપણે આમાંથી ભીંડાને તેલ નીકાળી એક્સ્ટ્રા તેલને નીકાળી જ લેવાનું છે. એટલા માટે તમે વધારે તેલ એડ કરીને પણ ભીંડાને સાતળી શકો છો. તમને જો ભીંડાનું બીવાળું શાક પસંદ હોય તો તમે બીજ રાખી પણ શકો છો, પરંતુ થોડા બીજ કાઢી લેવાથી ભીંડો ચીકણો બનતો નથી. તો આ રીતે સતત હલાવતા આપણે ભીંડાને સાતળતા રહેવાનું છે. ભીંડાને આ રીતે સાતળીને બનાવવાથી ભીંડામાં ક્રંચ આવી જાય, ફ્રાય ભીંડી જેવો ભીંડાનો ટેસ્ટ આવશે. તો ભીંડાને આ રીતે ચમચાની મદદથી આસાનીથી કટ કરી શકાય. એનો મતલબ કે ભીંડો બરાબર રીતે ફ્રાય થઈ પ્રોપર ચડી ગયો છે. તો હવે આપણે કડાઈને ગેસ પરથી નીચે ઉતારી સેલો ફ્રાય કરેલા ભીંડાને તેલ નિતારી પેનમાં નીકાળી લઈશું. હું અહીંયા મસાલા સાતળેલા પેનમાં જ ભીંડો નીકાળી રહી છું જેથી
પેનમાં ચોંટેલો મસાલો વેસ્ટ ના જાય અને આ ભીંડા સાથે ભળી જાય. તો હવે ગરમ ભીંડાની અંદર જ ગ્રાઇન્ડ કરેલો બધો જ મસાલો એડ કરી અને મિક્સ કરી લઈશું. આપણે અહીંયા મસાલો 500 ગ્રામ ભીંડાના માપ સાથે જ બનાવ્યો છે, એટલા માટે બધો જ મસાલો એડ કરી લઈશું. તો મસાલાના આ માપ સાથે 500 ગ્રામ ભીંડાની સબ્જીને તમે 4 થી 5 વ્યક્તિને જમાડી શકો એટલી બનશે. તો આપણી ભીંડાની ક્રન્ચી અને ટેસ્ટી મસાલાવાળી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગરમા ગરમ સબ્જીને સર્વ કરી લઈશું. અહીંયા આપણે મસાલામાં અજમો અને હિંગ એડ કર્યા છે, જેથી ભીંડો બિલકુલ ભારે પડ્યા વગર પચવામાં હળવો રહેશે. તમે આમચૂર પાવડરની જગ્યાએ ખટાશમાં ઉપરથી લીંબુ પણ એડ કરી શકો છો. જો તમે ઓછી ઓઇલી કોરી સબ્જી બનાવવા માંગતા હોય તો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે ઓછા તેલ સાથે પણ મસાલો બનાવી શકો છો. પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે તમે એકવાર આ જ રીતે સબ્જી બનાવો. તમારી સબ્જી બિલકુલ કોરી રહ્યા વગર ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. સબ્જી માટે ભીંડાને આ રીતે લાંબા લાંબા સ્લાઇસીસમાં જ કટ કરવો, જેથી ભીંડો તેલમાં જલ્દીથી સતળાઈ જાય. તો ફ્રેન્ડ્સ, દહીં છાશ કે લોટ એડ કર્યા વગર સ્પેશિયલ મસાલા સાથે મિનિટોમાં તૈયાર થઈ જતી મારી આ નવી રીતથી ભીંડાની સબ્જી એકવાર બનાવી જરૂરથી બધાને ખવડાવજો. બાળકો સહિત બધાને બહુ જ પસંદ આવશે અને મને કમેન્ટ કરી જણાવજો કેવી રહી તમારી સબ્જી. તો મારી આજની રેસિપી સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.